કેમ છો પાર્ટનરો? તમારા વિજ્ઞાન માર્ગદર્શક મુકેશ પટેલના તમને નમસ્કાર. પ્યારા પ્યારા અને વાલા વાલા પાર્ટનરો, વિજ્ઞાનના વિડિયો લેક્ચરની સિરીઝમાં આપ સર્વેનું હૃદયના ઉમળકા સાથે સ્વાગત છે. આપણે પ્રકરણ નંબર 11 ગયા વિડિયોમાં પૂર્ણ કર્યું છે. હવે હું તમારી સામે પ્રકરણ નંબર 12 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો લઈને ઉપસ્થિત છું. તો આ પ્રકરણનો લેક્ચર નંબર 1 તમારી સામે રજૂ કરી રહ્યો છું. લગભગ આપણે ધોરણ 10 ના ડુંગરને પાર કરવામાં હવે થોડાક જ ડગલા દૂર છીએ. તો તમે પણ મારી સાથે ચાલવા માંડો. આપણે ખૂબ સરળતાથી આ ડુંગરને રમતા રમતા પાર કરી લેવાનો છે. પરંતુ મિત્રો, રમતા રમતા પાર કરતા પહેલા એના માટે બરાબર મહેનત કરવી પડશે. વિડિયો લેક્ચર જોઈ લો, એના પછી પુસ્તક કે ગ્રાઇડમાંથી એને અનુરૂપ પ્રશ્નો તૈયાર કરી લો, થોડા પેપર સોલ્વ કરી લો. આવું બધું કરવાથી તમારા કોન્ફિડન્સમાં વધારો થઈ જશે. એકાદ પોતે જાતે ને જાતે ટેસ્ટ લઈ લો. આવું કરવાથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે અને આ ડુંગર હસતા હસતા, રમતા રમતા અને ખૂબ સરળતાથી પાર થઈ જશે. તો વધુ સમય ના બગાડતો લેક્ચર નંબર 1 તમારી સામે રજૂ થાય છે. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. વિદ્યુત પ્રવાહ વિશે તો આપણે પ્રકરણ નંબર 11 માં વિગતે શીખ્યા છે. વિદ્યુત પ્રવાહ કે જેને આપણે I વડે દર્શાવ્યું છે. આ વિદ્યુત પ્રવાહને કારણે કઈ અસરો ઉદ્ભવે છે? તો વિદ્યુત પ્રવાહને કારણે ઉદ્ભવતી ઉષ્મીય અસર તો આપણે શીખી લીધું છે. અને ઉષ્મીય અસર એટલે ઉષ્મા ઊર્જા H. એના વિશેની વાત આપણે પ્રીવિયસ વિડિયોમાં કરી લીધી છે. ઇલેક્ટ્રિક વોટર હીટર, ઓવન, ટોસ્ટર, ઇલેક્ટ્રિક બલ્બ આ બધા ઉષ્મીય અસર હેઠળ કાર્ય કરતા સાધનો છે. હવે ચુંબકીય અસર, વિદ્યુત પ્રવાહની અન્ય એક અસર એટલે ચુંબકીય અસર. ચુંબકીય અસરને સમજતા પહેલા આપણે થોડીક વાત ચુંબક વિશે કરવા માંગીએ છીએ. ચુંબક શબ્દ તમારા માટે નવો નથી. ચુંબક એટલે કે મેગ્નેટ. ચુંબક એ શું છે? તો ચુંબકીય દ્રવ્યનો ટુકડો છે. ચુંબક એ ચુંબકીય દ્રવ્યનો ટુકડો છે જે કાં તો કુદરતી રીતે કાં તો લોખંડ કે સ્ટીલમાંથી કૃત્રિમ રીતે મેળવી શકાય છે. આ ચુંબકમાં ચુંબકત્વ રહેલું હોય છે. ચુંબકત્વ એટલે આકર્ષણ કે અપાકર્ષણ ઊર્જા. તો ચુંબકમાં કયો ગુણ છે? ચુંબકત્વનો. અને ચુંબકત્વ એટલે શું? તો આકર્ષણ કે અપાકર્ષણ ની ઊર્જા ચુંબકમાં રહેલી છે. અને એના આધારે ચુંબક લોખંડ
કોબાલ્ટ કે નિકલ જેવા દ્રવ્યોને આકર્ષે છે. તો ચુંબક કોને કોને પોતાની તરફ આકર્ષિત કરે છે? તો લોખંડ, કોબાલ્ટ, નિકલ જેવા દ્રવ્યોને આકર્ષે છે. આવા ચુંબકની બાબતો આપણે જાણીએ છીએ, પરંતુ વાત એ છે કે વિદ્યુત પ્રવાહને કારણે આ ચુંબક કે ચુંબકીય દ્રવ્ય જેવો ગુણ શું પેદા થાય છે? તો એનો જવાબ આપણે પ્રવૃત્તિ દ્વારા મેળવીએ કે શું વિદ્યુત પ્રવાહને કારણે આવા ચુંબકીય ગુણ પેદા થાય છે, અથવા તો વિદ્યુત પ્રવાહને કારણે આવું ચુંબકત્વ પેદા થાય છે? તો એને સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીશું. વિદ્યુત પ્રવાહને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, મેગ્નેટિક ફિલ્ડ. ચુંબકીય એટલે ચુંબક એટલે મેગ્નેટ, અને ચુંબક ઉપરથી શબ્દ બન્યો ચુંબકીય, એટલે મેગ્નેટ ઉપરથી શબ્દ બન્યો મેગ્નેટિક, અને ક્ષેત્ર એટલે ફિલ્ડ. તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અથવા ઉદ્ભવે છે કોને લીધે? વિદ્યુત પ્રવાહને લીધે. આ વાતને આપણે સમજવા માટે પ્રવૃત્તિ કરીશું. તો આવું એક જાડું કાગળનું પૂઠું લઈશું. આ પૂઠાની અંદરથી એક વાયર પસાર કરીશું, તાંબાનો વાહકતા. આ વાહકતાને બેટરી સાથે જોડીશું. ચાલુ બંધ કરવા માટે પ્લગ કળ જોડીશું. પ્રવાહની વધઘટ કરવા માટે આવો અવરોધ જોડીશું, અને વહેતા પ્રવાહને માપવા માટે એ મીટર જોડીશું. આવી એક વિદ્યુત પરિપથની રચના કરીશું, જેમાં વાહક તારની વચ્ચે આવું એક પૂઠું આપણે મૂકીશું. બેટરીના ધન છેડામાંથી વિદ્યુત પ્રવાહ પૂઠામાં થઈ, અવરોધમાં થઈ, એ મીટરમાં થઈ અને બેટરીના નેગેટિવ છેડા તરફ જવાનું છે. પ્લગ કળ અત્યારે ખુલ્લી છે. હવે આ પૂંઠાને વાહક તાર સાથે કેવું રાખવાનું છે? તો લંબ. વાહક તાર સાથે લંબ ગોઠવવાનું છે. એટલે કે આ વાયર હોય તો આ રીતે પૂંઠું ગોઠવવાનું છે, લંબ. અને આ પૂંઠા ઉપર શું મૂકવાનું છે? વાહક તારને સમક્ષિતિજ. વાહક તારને કેવું? સમક્ષિતિજ. શું મૂકવાનું છે? હોકાયંત્ર. હોકાયંત્ર એટલે આવું હોકાયંત્ર મૂકવાનું છે, જે સામાન્ય રીતે સમક્ષિતિજ દિશામાં પૃથ્વીની ભૌગોલિક ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ તરફ સ્થિર થયેલું હશે. એટલે આ ઉત્તર ધ્રુવ એટલે નોર્થ પોલ, અને સાઉથ ધ્રુવ એટલે દક્ષિણ પોલ. આવી રીતે સ્થિર થયેલું હશે, જે વાહક તાર સાથે સમક્ષિતિજ હશે. કેવું હશે? સમક્ષિતિજ. સોરી પૂંઠા સાથે સમક્ષિતિજ. વાહક તાર સાથે તો એ લંબ જ હશે, પૂંઠા ઉપર મૂકવાનું છે. હવે જ્યારે આ પ્લગ કળ બંધ હશે ત્યારે હોકાયંત્રની આ સ્થિતિ હશે. કઈ સ્થિતિ હશે? તો પૃથ્વીના ભૌગોલિક ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ તરફ એ સ્થિર હશે.
જ્યારે આપણે પ્લગ કળ ચાલુ કરીશું અને વિદ્યુત પ્રવાહનું વહન શરૂ થશે ત્યારે વિદ્યુત પ્રવાહના કારણે આ વાહક તારને ફરતે અદ્રશ્ય વાહક તારને ફરતે આવું અદ્રશ્ય શું ઉત્પન્ન થવાનું છે? ચુંબકીય ક્ષેત્ર. આપણને તો ખબર નથી કારણ કે આ વસ્તુ દેખાતી નથી, અદ્રશ્ય રીતે ઉત્પન્ન થાય છે. પરંતુ આ ઉત્પન્ન થતી કંઈક આકર્ષણ અપાકર્ષણ ઊર્જા, કઈ ઊર્જા? આકર્ષણ કે અપાકર્ષણ ઊર્જા હોકાયંત્ર ઉપર અસર કરે છે. અને હોકાયંત્ર ઉપર અસર કરવાના કારણે આ હોકાયંત્રની જે નીડલ છે એ પોતાના ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ ના સ્થાનેથી પોતાનું સ્થાન બદલશે અને આ રીતે કોણાવર્તન કરશે. શું કરશે? કોણાવર્તન. કોઈ ચોક્કસ ખૂણે એ વળે છે. એટલે ખૂણો એટલે કોણ, ખૂણો એટલે કોણ અને ચોક્કસ ખૂણે એ વર્તન કરે છે એટલે એને આપણે કહીશું કોણાવર્તન. અને આ કોણાવર્તન કોઈ વ્યક્તિથી કે કોઈના હલાવાથી થયું નથી, પણ આ કોણાવર્તન કોઈક એવી ઊર્જાથી થયું છે જે ઊર્જા અદ્રશ્ય છે, પરંતુ એ ઊર્જા આ હોકાયંત્રની સોય ઉપર એટલે કે સોયાકાર ચુંબક ઉપર અસર કરે છે. અને જ્યારે બંને ચુંબકત્વ, આપણે જાણીએ છીએ મિત્રો કે આકર્ષણ કે અપાકર્ષણનો ગુણ તો લોખંડ, કોબાલ્ટ કે નિકલ નજીક આવે તો આકર્ષણ થાય છે. જ્યારે બે ચુંબકો ના સમાન ધ્રુવો નજીક આવે તો અપાકર્ષણ થાય છે. અહીંયા અપાકર્ષણ થતું હોય તો એનો મતલબ એવો થાય કે હોકાયંત્રની સોય છે એ ચુંબક છે, તો અહીંયા પણ ઉદ્ભવતું જે અદ્રશ્ય બળ છે, ઊર્જા છે, એ પણ ચુંબક જેવી જ હોવી જોઈએ. અને પછી એ વાત આપણને માલુમ પડી કે આ અદ્રશ્ય ઊર્જા જે હોકાયંત્રની સોયનું અપાકર્ષણ કરે છે એ ઊર્જા એટલે ચુંબકીય ક્ષેત્ર. તો આ જે અદ્રશ્ય ક્ષેત્ર ઊભું થાય છે એ ક્ષેત્રને આપણે ચુંબકીય ક્ષેત્ર કહીએ છીએ. અને આ ચુંબકીય ક્ષેત્રની ઊર્જા આ હોકાયંત્ર દ્વારા આપણે જોઈ શકીએ છીએ અથવા તો એને પુરવાર કરી શકીએ છીએ. તો અહીંયા આપણે આ પ્રયોગની પ્રવૃત્તિ છે એને તમે સમજ્યા હોય તો એનું અવલોકન કરીશું. તો અવલોકન તમને કોઈ પ્રયોગની રીત અથવા તો પરીક્ષામાં કોઈ આવો પ્રશ્ન પૂછી શકાય કે વિદ્યુત પ્રવાહની લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રની હાજરી દર્શાવતો પ્રયોગ વર્ણવો. તો આકૃતિ દોરી અને આ મેં જે વાત કરી એને તમારા શબ્દોમાં વર્ણન કરી શકો છો. પછી એના અવલોકનો. તો અવલોકનની અંદર આપણે પહેલું અવલોકન લખી શકીએ કે જ્યારે કળ કેવી હતી? ખુલ્લી હતી, એટલે કે વિદ્યુત પ્રવાહ વહેતો નહોતો, એટલે કે વિદ્યુત પ્રવાહનું વહન બંધ હતું ત્યારે હોકાયંત્ર ની સોય પૃથ્વીના ભૌગોલિક ઉત્તર અને દક્ષિણ દિશામાં સ્થિર હતા. બીજું અવલોકન. મિત્રો તમે જાણો છો કે હોકાયંત્રની અંદર જે આ નીડલ એટલે કે સોય એ સોયાકાર ચુંબક છે. શું છે? સોયાકાર ચુંબક જ છે. એટલે આ પોતે ચુંબક અને ચુંબકીય ક્ષેત્ર ચુંબકના જેવા જ ગુણધર્મો વાળી ઊર્જા ઉત્પન્ન થઈ એટલે એને આપણે ચુંબકીય ક્ષેત્ર કહ્યું.
બીજું, જ્યારે વિદ્યુત પ્રવાહનું વહન શરૂ કરવામાં આવે છે ત્યારે હોકાયંત્રની સોય શું દર્શાવે છે? કોણાવર્તન ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર રહેતી નથી, પરંતુ એ દિશામાંથી કંઈક ચોક્કસ ખૂણે પોતાની દિશા બદલે છે. એટલે શું દર્શાવે છે? કોણાવર્તન દર્શાવે છે. અને આ કોણાવર્તન કોના કારણે દર્શાવે છે? તો ચુંબક જેવા જ ગુણધર્મો ધરાવતા અદ્રશ્ય ઊર્જાના કારણે. અને આવી અદ્રશ્ય ઊર્જા એટલે ચુંબકીય ક્ષેત્ર. સમજી ગયા? તો આવા અવલોકનો આપણે આના ઉપરથી મેળવી શકીએ છીએ. તો નિર્ણય શું કરીશું? તો એ આવું કોણાવર્તન કોના કારણે થયું? વિદ્યુત પ્રવાહને કારણે થયું. તો આપણે નિર્ણય શું કરીશું? અને આ કોણાવર્તન કોના કારણે થયું? તો આવી અદ્રશ્ય ઊર્જાના કારણે થયું. અને આવી અદ્રશ્ય ઊર્જા એટલે શું? ચુંબકીય ક્ષેત્ર. તો નિર્ણય શું કરીશું? વિદ્યુત પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. શું? I ને કારણે. કોના કારણે? I ને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. શું થાય છે? ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. અને આ ચુંબકીય ક્ષેત્ર શું ધરાવે છે? ચુંબકત્વ ધરાવે છે. શું ધરાવે છે? ચુંબકત્વ. એનો મતલબ કે વિદ્યુત અને ચુંબકત્વ એકબીજા સાથે સંકળાયેલા છે. જ્યાં વિદ્યુત છે ત્યાં ચુંબકત્વ છે જ. સમજી ગયા? તો વિદ્યુત અને ચુંબકત્વ એકબીજા સાથે સંકળાયેલા છે. આગળની વાત થોડી કરીએ તો વિદ્યુત પ્રવાહને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રને કારણે જે ચુંબકત્વ ઉત્પન્ન થાય છે, આવા ચુંબકત્વના ઉપર કાર્ય કરતા સાધનો કયા છે? તો કાર્ય કરતા સાધનોની અંદર એક આવે છે વિદ્યુત ચુંબક. કયું? વિદ્યુત ચુંબક. આ ઇલેક્ટ્રોમેગ્નેટ કહેવાય છે. આપણે શું કહીશું? ઇલેક્ટ્રોમેગ્નેટ. અસ્થાયી ચુંબક છે. લોખંડના કોઈ ગડરની અંદર વિદ્યુત પ્રવાહ દાખલ કરો તો વિદ્યુત પ્રવાહ જ્યાં સુધી વહે ત્યાં સુધી એ ચુંબકત્વનો ગુણ ધરાવે છે. જેવો વિદ્યુત પ્રવાહ બંધ કરો એટલે પાછો એ લોખંડનો ટુકડો થઈ જાય. પેલી ગાડીઓને ટોઈંગ કરવા માટેની ક્રેન જોઈ છે ને, તો ક્રેનની અંદર આવા ચુંબકોનો ઉપયોગ થાય છે. પેલી લોખંડ ઓગાળતી મિલોની અંદર પણ આવા વિદ્યુત ચુંબકીય ચુંબકોનો અથવા સાધનોનો ઉપયોગ થાય છે. ક્રેનનો ઉપયોગ થાય છે. બીજું સાધન છે વિદ્યુત મોટર. કયું સાધન છે? વિદ્યુત મોટર. તો વિદ્યુત ચુંબક અને વિદ્યુત મોટર એ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? તો વિદ્યુત પ્રવાહને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રને કારણે આવા પદાર્થોની અંદર અથવા આની અંદર ચુંબકત્વ ઉત્પન્ન થાય છે. અને આ ચુંબકત્વ આપણા ફાયદા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તો અહીંયા આપણી શરૂઆતના લેક્ચરમાં મિત્રો આટલું જ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચુંબકીય ક્ષેત્ર અને એની સાથે સંકળાયેલી બાબતોની ખૂબ જ રસપ્રદ વાતો કરીશું. તો ત્યાં સુધી વાંચતા રહેજો મિત્રો, મહેનત કરી લેજો. આ તમારા મહેનત કરવાના દિવસો છે. આ દિવસો તમે ગુમાવશો પછી પસ્તાવો થશે. એટલે મહેનત કરી લેજો. ખૂબ શાંતિથી મહેનત કરજો. જેટલું તમને ફાવે એટલું કરજો. એવું જરૂરી નથી કે પરીક્ષામાં આપણને બધું જ આવડે, પરંતુ આપણે જેટલું તૈયાર કર્યું હોય
એટલું આપણે સારી રીતે રજૂ કરી શકીએ એવી સમજપૂર્વકની મહેનત કરજો.